ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને અમે મજામાં છીએ. અને આમ તો મજામાં છીએ અને નહીં એવું મિક્સમાં છે, કેમ કે એક પછી એક ઘરમાં બધાને તાવ આવે છે. પહેલાં મોહિતને આવ્યો, પછી ભાઈને આવ્યો, પછી વચ્ચે 2-3 દિવસ મને આવ્યો, હવે મમ્મીને આવે છે. મમ્મીને હજી સારું નથી થયું, બાટલા ચડે જ છે એને. અને ત્યાં હવે આજથી ગ્રંથને આવવાનો ચાલુ થયો છે. અને ગ્રંથભાઈ છે ને અહીંયા સૂઈને ઉઠ્યા છે હે, અને ભૂંગળા ખાય છે. મજા નહોતી? દવા પીધી હે? પીધી? કડવી હતી? કડવી હતી હે? હવે સારું છે? હવે તાવ આવે છે? ખાવામાં ધ્યાન છે ભાઈનું. તાવ આવે છે? હવે નથી આવતા. નથી આવતો ને? અને આજે છે અમારી બિલ્ડિંગનો આરતીનો વારો, એટલે સવારમાં અમે આરતી કરવા ગયા હતા અને સાંજે જવાનું છે. તો સાંજે છે ને અમે બધી લેડીઝે નક્કી કર્યું છે કે સાડી પહેરવાની છે. એટલે બધી લેડીઝ આજ તો મસ્ત તૈયાર થઈને સાડી પહેરીને આવશે. સવારમાં બધા ડ્રેસ પહેરીને ગયા હતા એવું છે. અને દીદી કરે છે રસોઈ અને હું ને બેઠા છીએ. કેમ? ચાલો તમને બતાવું કે બપોરે શું રસોઈ બને છે ને અમારી ઘરે. આ બાજુ મમ્મીનું સૂઠવાળું પાણી ગરમ થાય છે, આ બાજુ મારી અને મમ્મીની પાલકની ભાજી થાય છે, આમાં ફ્રાય થયા છે ભૂંગળા, અને આ સાઈડ દીદી બટેટાની છાલ ઉતારે છે. શું બનાવવાનું છે બપોરે? તારા ભાઈની ફરમાઈશો આવ્યા રાખે, એને તો ફોન જ ન કરાય ખરેખર. આમ તો શું જમવું? એટલે એને ફોન કર્યો એટલે કીધું ભૂંગળા બટેટા. તો કહો અત્યારે બપોરે ભૂંગળા બટેકા. બટેટા ક્યાં જોઈ ગયા છે. અને આ મારું બટુક આવી ગયું છે હજી ભૂંગળા ખાવા. ઓય તાવ આવે છે ને તને? એપલ લેલાઈ. એપલ ખાવું? પાલકની ભાજી બની છે અને હું થોડું બટેકાનું શાકે ખાઈશ. એટલે મારું ધર્મનું ગ્રંથનું બટેકાનું શાકે બનશે ને ભૂંગળા બટેકા અને રોટલી, એટલું મેનુમાં છે આજના. અને આજ સાંજે તો વહેલું જમીન ફ્રી થઈ જવું પડશે, કેમ કે આરતીમાં જવાનું છે એટલે ફ્રી થઈ જવું પડશે. તો અને મોહિત નાઇટમાં ગયા હતા તો સૂતા છે, એ ઉઠશે પછી આપણે એને ખબર પૂછશું. અને શું થયું તને? કેમ આંખ એમ કરે છે? કઈ ગયું આંખમાં? પાણી ગયું? લઈ લે. પૂરા થઈ જશે હે ગ્રંથ? થઈ જશે. તો આજે છે ને ભૂંગળા બટેકાનો આજે છે ને પ્રોગ્રામ છે બપોરે લંચમાં. અને આ બાજુ છે બટેકાનું શાક છે છોટું માટે. આજે છોટુંની છે ને ગ્રંથની તબિયત બહુ રેડી નથી. હા, આજે આવી ગયો સ્કૂલેથી. સ્કૂલેથી આવી ગયો? આજે કાલથી ને આપણી નવરાત્રી. નવરાત્રી ના હોય આજે એમ કે આરતી છે આપણી ગણપતિની. કે થાળી જોઈ. ચાલો હવે છે ને પેલા લંચ કરી લઈએ પછી આગળ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ આજે છે ને અમારે છે ને ગણેશજીની છે ને આરતીનો છે ને આજે અમારો વારો છે, અમારી ટૂંકમાં બિલ્ડિંગનો. એટલા માટે અત્યારે જો આજે વ્હાઈટ કલરની બિલ્ડિંગ નો વારી છે. આજે વ્હાઈટ કલરની कौन है ये लोग कहां से आते हैं ये અને આજે તો હે ને આપણી લાઈટ ચાલુ થવાની છે. ઓકે. યો ઓલી H1 ની બિલ્ડિંગ આપણી આરે જોઈન્ટ છે. H1 ની ને આપણે H2 જ છીએ. નહીં પણ H1 આપણી બાજુનું ઘર છે ને H1 એનું આપણી આરે જોઈન્ટ છે. अरे कहना क्या चाहते हो તો આજે છે ને ભાઈ આરતી અમારી છે એટલે આજે જઈએ છીએ આરતી કરવા માટે. અને જેન્ટ્સ માટે છે ને કોડ યલો કુર્તા એવું છે અને લેડીઝ માટે યલો સાડી છે, બરોબર છે. આ જો મમ્મી થયા છે પણ મમ્મીને વારો નહીં આવે એવું છે, કારણ કે ઘરે આવે છે મહેમાન. અને ચારમી તૈયાર થઈ ગઈ છે. પપ્પા હવે જમી લે એટલે હવે નીકળીએ, બરોબર ને પપ્પા? ચાલો. અને જો થાળી જો બતાવી દઈએ. વાહ, મસ્તીની થાળી સંગારી છે. અને આંટી બોલાવા આવી ગયા છે. શું છે? હા,
પાછળથી અવાજ આવશે કે તમને કહું છું સાંભળો છો બરાબર. હવે ઈ અવાજ કોનો છે એ તમારે કહી દેવાનું. હા, જેને એમ લાગે કે મારી પ્રિય પત્નીનો અવાજ છે એને હાથ ઊંચો કરવાનો. બરાબર. તમને 2 ચાન્સ મળશે. જો તમે એક ચાન્સમાં ખોટા પડો તો તમે વાંધો નથી. બીજા ચાન્સમાં તમે ખોટા પડો ને તો તમારે પ્રેમથી અહીંયા છે ને સાઈડમાં બેસી જવાનું. તમને કહું છું સાંભળો છો. ઓળખી ગયો તમે. અને ઈ તું ઓળખી ગયો ને આ બધા ઓળખી ગયા મારી પત્નીનો અવાજ નથી એટલે ઈ જોરદાર કહેવાય બધું. હા, તમે બી તમને કહું છું સાંભળો છો. The next day. ભાઈ નેક્સ્ટ ડે ની મોર્નિંગ નો ભાઈ નાસ્તો આપણો હે ને આવી ગયો છે. ગાંઠિયા ચિપ્સ તો ઘરે બનાવેલી છે, ચટણી, સંભારો, મરચા અને ચા. અને ભાઈ છે ને ડાબા માંડો છે સૌથી પહેલા. હા, ભાભી ને ભાઈ બે જમવા માંડ્યા છે. મમ્મી તમારા કપલ કેમ લે પપ્પા હાટોથી આજ મેં લે આવ્યો કેટલા નીચે ફેરવી તો હું અને આજે જોયા ગયા પપ્પા. કાંઈ વાંધો નહીં. એવું છે. કેવી છે મમ્મી તબિયત તારી? સારી છે. હવે વાંધો નહીં. પેશન્ટ તમારા નાના એવા છે અંદર સુતા અંદર સુતા છે હજી? બહુ તાવ આવ્યો એને તો રાતે તો દવા બવા કંઈ કરી કે? અને રાતે પૂરી આજ મમ્મી જવાનું બાટલા હા, તો બતાવી જ આવજો આજે, કારણ કે હવે છે ને બહુ આમાં લેટ ન હાલે. શું કે ચારમી? બધાયનો વારો કાઢ્યો છે અમારે. હવે બાકી કોણ રહ્યું છે? એક આ અને પપ્પા અને ધર્મ. પણ તાવ નથી ને એટલે હાલે એમ. અમારા ગ્રંથભાઈ છે એ ઉઠી ગયા છે. કેવું છે તને હે ગ્રંથ? મજા છે તને? હા, હવે મજા થઈ ગઈ તો? કોને તાવ આવ્યો છે? તને આવ્યો છે? તને તાવ કેમ આવ્યો? શું કામ આવ્યો તાવ તને? એવું થયું, બાને આવ્યો એટલે તને આવ્યો, પછી પપ્પાને આવ્યો એટલે તને આવ્યો, હા બધાને આવ્યો એટલે તને આવ્યો. પપ્પાને ઉધરસ આવી ને હે અને ભાઈ હે એ ચિપ્સ ને એવું ખાય છે. ક્યાં ગયા તા? ગોંડલ જે ગોંડલ. શેમાં ગયા હતા? શેમાં ગયા તા? એસી બસમાં. ઓ અમારે અહીંયા છે ને ધર્મભાઈ ભૂંગળા ખાય છે. એન ધર્મ ટ્યુશનમાંથી આવી ગયો ને, અને અહીંયા મેં તુરિયાનું શાક વઘાર્યું, આમાં ખીચડી. હા બોલો. હે એકલો આવ્યો ને? મેમ મૂકી ગયા. અમારે મેમ ઘરે મૂકી જાય. અને અહીંયા છે ને દેર ભોજાઈ બે. શું તમારે દિવાળી કામ ચાલે? નવીન કામ થાય. આમાં નેટ ફિટ કરે જો ને. અહીંયા બધું પિંગારણ કર્યું છે. અને આ છોટું તો અમારે ભેગો જ હોય. હે છોટું? એક તો તાવ આવે છે ને. હે મોહિત? હું અહીંયા આમ તો નીચે ઉતરાતા ઉપર ચડી ગયા. આ હમણાં લ્યો પાછા ઉતરવાનું એને નેટ ફિટ કરવા છે. લ્યો. આમાં નાની રાખે. કહું તો શું કે નાની નાખી છે, એમ કયું નહીં તો સાંભળે નહીં. મેં કીધું આમાં એક વાર નખાઈ દે. મેં કીધું એટલે મને 3 વાર કીધું નાની આ એવું નાખી. ભૂલી ગયો પછી. લાવો ખીચામાં આવી છે ને એ. હા એક છે હવે. આ તો થઈ ગયું. એમને અત્યારે થઈ જ જશે ફિટ નેટ. ફરી જ નાખે ને હવે. અરે વાહ સરસ. લ્યો હાલો. એ કારીગર આવ્યો છે. યાર, હજી એમાં ઓલી જો વ્હાઈટ કલર ઓડી આપો તો નથી કાકુ યાર. આઈ રે. ગાડી આવી છે. મારા જેવી આ નથી હવે. તો મેરાની પેલા ઈ નથી, પણ કહું છું તમને તો પ્યોર કારીગર આવ્યા છો. હા હા હા. દેશમાંથી આવ્યા છો. દેશમાંથી જોરા. ગામડે કાંગસિયા ઓય છોટું ઈ જોજો હો ની. એને એકવાર તો નીચે નાખી દીધા ચીપટા નકરા. આઈ ટીવી જોઉં ટીવી. ગ્રંથ
ટીવી ચાલુ કરી દેજે ફાયર ટ્રક કરી દેજે હાલ ફાયર ટ્રક કરી દઉં. આ છીંડુડી છે ને બહુ વળી છે. આ ચીપટા અહીંથી બધાય લઈને નીચે નાખી દીધા. ઈ નીચે નહીં, આ બાજુ નાખે ના લઈ લે આ બાજુ નાખજો ઓલી બાજુ નહીં નાખવાની એ ત્યારે નહીં આ મમ્મીએ પાડીએ મૂક્યા ને. આમ 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 હા બસ કરો હા ખાઈ. એમ હા હા બસ. પેલું ક્યાં છે શું ભૂખ પાણી પીવું જોઈએ ને તો એટલું કામ કર્યું તે મને એક ઓલું અંબાયું ને હું અંબાયો કા હે દીકરો હાલ પાણી આપો અંદર હાલ. હાલ. કાકુને પાણી આપ્યું ને એટલે ઈ કાકુ તો કામ કરે છે. તું શું કરસ? એ કામ કરે અમને કામ મદદ કરે છે એટલે તમારા હેલ્પર છે જો આવી ગયું તીતીડું જો રહ્યું વા. સામે આંટી ઘરે જો નીચે ગયું. હવે એને કઈ ભાઈ આજ બપોર સુધી તે જલસા કરી લીધા. હવે તને અંદર આવવા નહીં મળે. હવે તારા એમ કે તારા જલસા પતી ગયા ભાઈ નેટ ફિટ થઈ જાય એટલી વાત છે આવી ગઈ છે અમારી નેટ. પાણી પીવું તો હાલ અહીંયા આપવું હાલ. હવે આને મૂકી દે ઈ બાંધે છે વાયડા થાય ને એને બાંધી દેવાના એમ. કામ કરો પેલા હે ને આ બધું હટાઈ લ્યો કારીગર ને થાકે એકની મજૂરી જ મળશે. આજ મંજૂરીમાં ખાલી રોટલા જ છે હો. હા હાલશે હાલશે સાદું જ છે કઈ આજ નથી અરે ઓલું પકવાન. નેસ્લે નું યેલો પેકેટ આવે ને ઈ આપી દો તો હાલશે. સવારે આપી દે નેસ્લે નું યલો. ઓકે મેં કિલો ખાઈ લીધા સવારમાં ગાંઠિયા ખાઈ લીધા. આને એમ અગાઉમાં મજૂરી દઈ કામ કરે કે નહીં કાગર હું બેઠો ને લઈને દે અમારે નીચે જવું નહીં પડે અમારે ખબર પડે તો કેટલું લાંબુ છે અંધારું થાય પેલા કરી લ્યો હો બે. હા એમને નીચે કઈ રીતે લગાવશો? ઈ જોવાનું છે ટાઈટ કરી દો ટાઈટ રાખજો પણ તો પેલા અહીંથી ટાઈટ કરી એટલે ત્યાંથી ટાઈટ તમે પણ ત્યાં ભરાવ ફાઇનલી બે છે ને નેટ ફિટ કરી જ દીધી હો. પણ અંધારું થઈ ગયું મોહિત. કઈ શું મેં કીધું એને થોડુંક વહેલું કરવાનું હતું દેખાતું નથી બસ કરું લાઈટ? કેમ ઉપર ચડો છો? કેટલું હજી આ નહીં અમારો ટાઈમ પૂરો થઈ ગયો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો કે જવાનો ઈ તો કહું 6 વાગે છૂટી જાય હવે. કાંઈ નહીં આપણે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ. અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.